મિત્રો આજે અમે એક ખતરનાક જગ્યાએ બેઠા છે કેમ કે આ ડ્રાઈવર નવો છે અને હવે બીતા બેઠા છે, કોઈ નક્કી નહીં કયા ટાઈમે કઈ ગાડી જાય. તો હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવી વિડીયોમાં. અને હમણાં સવારના વાગે છે 10 વાગી ગયા છે ઓલરેડી અને હું પણ નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયો છું અને મારે જવાનું છે ઓર્ડરમાં. હું આવેલો હમણાં ઘરે કેમ કે હું ગોડાઉન પર સૂઈ રહેલો એટલે. અને આ સાહેબ જો સૂઈ રહ્યા છે, કંઈ કામ કરવું નથી અને સૂઈ રહ્યું છે એટલે મારે જમી લેવું પડશે. હું નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયો, માથું પણ સવારી નાખ્યું. ગરમીમાં 12 વાગે એટલે ફફડાટ થઈ જાય છે, એટલી ગરમી પડશે એટલો તાપ પડશે કે શું કહેવું. અને ટાઈમ થઈ ગયો તો જમવાનું તો જમી પણ લઈએ. આપણું બ્રશ નહીં કાઢ્યું, બ્રશે થઈ ગયું નહીં પણ કાઢ્યું. અને થોડુંક સ્પ્રે મારવા તો મળતું નથી, અંદર તો કેવું પડી છે, બધું સરખું પણ નથી કર્યું. અને ચોપડા નોટ અને કંકોત્રી સરખું કર્યું હોય તો જમવાનું શું છે મને જોઈ લેવા દો. આવવાનું શાકે આ થાળી કૈલાસ અને આ મગ, આ બે શાક અલગ ચમ હે. ઓ જગદીશ કુમાર આવી ગયા અમારે, જગદીશ કુમાર આવી ગયા અમારા મિત્રો. જોઈ લો શું કહેતો, કઈ ના કે. તો ચાલો હું પેલા જમી લો મગનું શાક ને રોટલી ને ફટાફટ પછી જઈએ ઓર્ડરમાં. ઝઘડો તો આપણે જમીને થઈ ગયા છે રેડી અને હવે હું વાટ જોઉં છું જગદીશ નહીં આવે એટલે નીકળીએ. એટલે પંખો સીધો કરીને મારે પણ થોડી વાર આરામ કરવો છે ગરમીનો. બાજુમાં છે હટ આખો દિવસ મોબાઈલ જોવાનું કામ કરવા હટતો નથી. તો હું તો જોઉં જ છું ને પણ જતો નથી ઓર્ડરમાં. હા પેલું ચાર્જ કઈ ગયું? આ પંખો નહીં ચાલતો તો આ બગડી ગયો છે, ચાલુ નહીં થતો પંખો, ચાલુ નહીં થતો આજ બગડી ગયો છે. જોઈ જાય કરંટ અર્થિંગ આવે એવું કામ છે. પહેલાં આવતો, હમણાં રિપેર કર્યા પછી નહીં આવતું. તો જગદીશ એટલે નીકળીએ. મને તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગોડાઉન પર અને અમે 2 જણા આવ્યા, જગદીશ અને હું. અને આપણી ગાડી પણ આવી ગઈ છે મોટી. મારા પપ્પા લઈને આવી ગયા છે પણ હજુ એક બંદો નથી આવ્યો. હું એને રહેવા ગયો પણ એને તો વાર લાગશે એમ કહેતો એટલે નથી લાવ્યો. ગોડાઉનનો હાલ આ કાપડ આ નવું જતું રહ્યું ઓર્ડરમાં. આ જૂનું છે પણ આ બુફેમાં કામ લાગશે. તો આ બધું બુફેમાં લઈ જવાનું છે, પછી આવે એટલે જઈએ. અને રાતે તો મારી કમર પણ બહુ દુખતી કેમ કે હું પલંગમાં સૂઈ રહેલું. પલંગની ખાટલામાં પણ ખાટલો એવો હતો કે ગાદી મૂકેલી કે દુખતું આખી રાત. ના ગાદી આ પડી છે આ મૂકેલી પલંગમાં ખાટલામાં એટલે આખી રાત કમર દુખી, ઊંઘ પણ ના આવી સારી રીતે. તો આપણે પહોંચી ગયા છે ઓર્ડરમાં. જોઈ લો આ ઓર્ડર અમારો જ છે અને ગરમી પણ બહુ લાગે છે. ગરમી ખાલી 11 વાગે છે અને 11 વાગે જ હાલત ખરાબ. જોઈ લો અહીં આગળ ચોરી ઊભી કરવાની છે. આ ઘરે છે ઓર્ડર. અમે લોકો આવી ગયો પણ બીજા પેલા ઘરમાં બેઠા છે અને આપણી ગાડી. અને હું જેલો ગોપાલને લઈને આવી ગયો છું પાછો. તો હવે કામ ફટાફટ ચાલુ કરવું પડશે કેમ કે ગરમીમાં. અને બીજું કામ અમારે ત્યાં કરવાનું છે. આગળ જે ધાબુ દેખાય છે ત્યાં પણ અમારે બાંધવાનું જ છે અને એ બાંધેલું છે ઓલરેડી. અને આ 12 ફૂટ છે, જો 12 ફૂટ ચડવું મુશ્કેલ. આજે અમે એક ખતરનાક જગ્યાએ બેઠા છે કેમ કે આ ડ્રાઈવર નવો છે અને હવે બીતા બેઠા છે, કોઈ નક્કી નહીં કયા ટાઈમે કઈ ગાડી જાય. અને ગાડી આવડે છે એટલે ગરમીમાં હાલત ખરાબ થઈ ગઈ. અને ડ્રાઈવર નવો છે. પેલા ગેરમાં જા ગાડી તો ડીઝલ ખાઈ જશે એટલે પેલા ગેરમાં તો ગાડી ફાવતી નથી. બીતા જઈએ છીએ રાગી ગોડાઉન પર. અમારી જિંદગી દિલીપના હાથે છે. અમારી આખી જિંદગી દિલીપના હાથે. કાં તો ગોડાઉન પર જશું કાં તો દવાખાને. ના જવા એટલે રાગી रिक्शा नहीं लेने का गियर गियर हाँ पाड़े
બીજો ગેર એટલે નથી પડ્યો પેલામાં જ છે ગાડી બોલે લે આગળ જો તું આગળ ગાડી કઈ જાય છે અરે રાગી રાગી જવા દે ને વધારે દૂર નથી હવે ગીર ના પડતો બીજા ગેરમાં છે એવું લાગે તને ગાઈસ ગાડી પેલા મત કર ને બરોબર હે આ ડીઝલ પતી જશે લે પેલા મત કર બરોબર હે પેલા કરી દે ગાડી જતી તમને બસ જા રહ્યો ગાઈસ ગાડી રાગી રાગી જાય છે એ બંધ થઈ ગઈ દિલીપ ગીર તો ગીર પાડતો આવડું ને પાડો ડ્રાઇવિંગ પેલો કરે છે અને આ ગિયર ચેન્જ કરે છે તો શું ખબર પડે લે પેલા ગિયરમાં જવા દે ને તું હાથે ધીમે પેલા ગીર બરોબર નહીં જતી તમે ખબર ના પડે ટ્રેક્ટર આવી જાય આ આગળ ટ્રેક્ટર પણ આવે જોઈને ચલાવજે ડ્રાઈવર અમાર નવો છે જોઈ લો ગાડી તો પેલા ગિયરમાં જાય છે ગોડાઉન જતા જતા ડીઝલ પરથી જવાનું છે એટલે સીધી સીધી આગળ જો આગળ જોઈને ચલાય ને ચાલશે રોડ પર મૂકી દેતો હે ઉતાવળ નથી આપણે ગેર ગેરે બંધ થઈ જશે મિત્રો આ ખતરનાક એ ગાડી બંધ ના થઈ જાય ગાડી બંધ થઈ જશે લે જવા દે ધીમે ધીમે મિત્રો ગાડી બંધ થઈ જાય એવું કામ છે કેમ કે અમારો ડ્રાઈવર નવો છે આ પહેલી વાર ડ્રાઇવિંગ કરી છે એ દિલીપ પહેલી વાર ડ્રાઇવિંગ કરી છે આણે ડ્રાઇવિંગ પેલો કરે ને ગિયર આ ચેન્જ કરે એટલો ભૂલ પડે હા તો ભૂલ પડે જ ને જોઈને ચલાવજે હા અલે રે આસ્તે આ રિક્સ અમે લોકો અમારો જીવ મુશ્કેલીમાં મૂકીને પાછા આવી ગયા ગોડાઉન પર જોઈ લો ગોડાઉન પર આવી ગયા ગાડી પણ આવી ગઈ ને અમે લોકો પણ જીવ મુશ્કેલીમાં મૂકીને આવ્યા છીએ કને હા પેલા ભાઈને ટચ થઈ ગયેલું ચાલો હાલત પણ બગડી ગઈ છે ને બપોરના વાગે છે 3 અને અમે લોકો આવી ગયા છે ધીમે ધીમે ગોડાઉન પર તો થોડું નહીં કાઢવું એમ થાય છે ગરમી પણ બહુ લાગી છે તો મારા ફોનમાં તો 12% ચાર્જર છે તો ચાર્જ પણ કરી લઉં તો ચલો પહેલાં નહીં કાઢીએ પહેલાં કુડી ભરેલી છે ચેક કરી લઈએ મને તો બહુ બીક લાગતી ગાડી પર કેમ કે એણે પહેલી વાર ગાડી ચલાવી છે એટલે પહેલાં મને ના આવવા દે જોઈ લો કુડી એટલે કુડીમાં પાણી છે એ હા ચાલશે આ કાપડ પણ ધોઈને સૂકવી છે કોણે સૂકવી મને નથી ખબર તમે શું કહો સારું કહેવાય તો ચાલો હું ફોન ચાર્જ કરી લઉં થોડું કેમ કે ચાર્જ હોવું બહુ જરૂરી છે કેમ કે અમારે નાઇટની જાન આવે છે એટલે તો ફાઇનલી આપણો ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને સાંજના વાગી ગયા છે 6 વાગીને 25 કે 20 મિનિટ થઈ છે અને હું જાઉં છું પાછો ગોડાઉન પર કેમ કે મારી બાઇક ત્યાં છે અને ત્યાં જઈને હવે બાઇક આપીને પાછો સુઈ જવાનો છું હું પાછો નથી આવવાનો હાલત ખરાબ થઈ ગઈ આખો દિવસ તાપમાં તબડી ગયો છું અને જોલા રસ્તો કરે છે મશીન કેમ કે ત્યાં લગન છે ત્યાં વાહન બધા પાર્કિંગ કરવા માટે તો હું ફટાફટ ગોડાઉન જઈને બાઇક લઈને આવું હાલત ખરાબ થઈ ગઈ છે હા ભૂખ પણ લાગે છે શું કરું છું નહીં મને તો માથું દુખવા માંડી છે આજે તો સાચું માથું બહુ દુખે છે મને હું જતો તો ઘરે બાઇક લઈને મગર આબો આવી ગયો ચાલતો મારી પાછળ તો એ કહેતો કે ચાલ આપણે કાપડ મૂકતા આવીએ ઓર્ડરમાં કેમ કે થોડું બાકી કામ હતું એટલે બાકી છે હતું ને લે પેલી સાઈડ બાકી હતું મને તો ખબર જ નથી તો હજુ કાપડ લગાવવાનું બાકી છે તો આ મને લેવા આવી ગયો મને નહીં ગાડીને લેવાનું મને પણ લેવા આવી ગયો તો અમે લોકો જવાના છીએ ઓર્ડરમાં અને જમવાનું ત્યાં જ છે ત્યાં જમી લેવાનું જમવાનું ચાલુ થઈ ગયું હશે કેમ કે હવે 7 વાગવાની તૈયારી છે એટલે તો અમે લોકો જમી લેશું પછી જમીને અને ચોરી પણ ઊભી કરવાની છે પણ કેટલા વાગે રાતે 12 વાગે ગ્રહ શાંતિ પતે ત્યારે આપણું કામ થશે ને તો અમે લોકો જઈએ છીએ પાછા ઓર્ડરમાં કેમ થોડું કામ પતાવો ને હવ ઉજાગરો એટલો છે કે હવે થાય છે તો આ કાપડ કઈ લઈ જવાનું છે આ કાપડ લઈ જવાનું છે તો આ કાપડ અમે લઈ ગઈએ ને તો એ ઓર્ડરમાં લગાવી દઈએ પણ ઓલરેડી બ્લોગ લોબો થઈ જશે એટલે હું અહીંયા એન્ડ કરી દઉં છું અને મને ટાઈમ પણ નહીં મળે મને લાગતું નથી ટાઈમ મળે ત્યાં જઈને શૂટ કરવાનો કેમ કે નવરાજ નહીં હોય એટલે તો બસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે તમે પણ ગુજરાતી હું પણ ગુજરાતી તો ગુજરાતીને સપોર્ટ કરવું તો બને જ ગુડ બાય ટાટા